એમ કહે છે કે રાઈટ બ્રેનમાં પ્રેમ અને કરુણા આનંદ છે, તો આપણા શરીરમાં આત્માનું સ્થાન ક્યાં છે અને કેવી રીતે છે તે પ્રકાશ પાડવા વિનંતી. પછી આત્મા અદ્રશ્ય છે, તેને દ્રશ્ય કરવાનો છે, તો કેવી રીતે તેના ઉપર પ્રકાશ પાડશે. શ્વાસ લઈ અને ગેપ પડે તે શૂન્યતા, બે વિચાર વચ્ચે જે ગેપ પડે તે શૂન્યતા. એટલે પછી શું છે? એટલે શૂન્યતા છે એ શું છે એમ? આ બે વચ્ચેની શૂન્યતા, શ્વાસ વચ્ચેની શૂન્યતા અને વિચાર વચ્ચેની શૂન્યતા શું છે? બરાબર. સવાલ એવું છે કે પ્રેમ અને કરુણા આનંદ જો રાઈટ બ્રેનમાં હોય તો આત્માનું સ્થાન ક્યાં છે, અને દ્રશ્યમાંથી અદ્રશ્ય કેવી રીતે કરી શકાય, અને શ્વાસના ગેપ અને વિચારના ગેપ વચ્ચેનો ફરક શું છે? એટલે મુખ્ય તો આત્મા શું છે એ જાણવું છે. અદ્રશ્ય છે તો એમ કે દ્રશ્યમાન કેવી દ્રશ્યમાન કઈ રીતે કરો? સાચી વાત છે. અને ઈશ્વર થી ઘણી વખત આપણે વાત કરીએ. હા, એટલે આનંદની માનું ક્યારેક આપણે અનુભૂતિ થતી. બેઠા એટલે ખબર પડે સત્ય જ્ઞાન. બરાબર. એટલે આત્માને આપણે જાણવું હોય પેલા આપણે પ્રકૃતિને જાણવી પડે કે ન પડે? આત્માને જાણવો છે તો આપણે પ્રકૃતિને તો જાણવી પડે. અને પ્રકૃતિ એટલે આ યંત્ર. યંત્રની અંદર શું શું આવે? આ યંત્રની અંદર શું શું આવે છે? આ યંત્રની અંદર એટલે આત્માને જાણતા પહેલા માનો કે આપણને આત્માને જાણવાની જિજ્ઞાસા જે થઈ છે ને, આ યંત્રની કોમ્પ્લિકેશન માંથી જન્મી છે. યંત્ર આપણને એટલું બધું હેરાન કરે છે ને, એમાંથી આપણને આત્માની પ્યાસ જાગી છે. એટલે આત્માની શોધ જે આવી છે એ યંત્ર જે કોમ્પ્લિકેટેડ છે ને એમાંથી આવી છે. નિરંતર કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ કર્યા જ રાખે. એ અહંકારનું નિર્માણ કરે, ઇમેજનું નિર્માણ કરે, એ છેતરપિંડીનું નિર્માણ કરે. એટલે આપણે આત્માને એક બાજુ અત્યારે મૂકી દઈશું, અને શરૂઆત કરી છે ક્યાંથી કે આપણને અત્યારે જે પ્રકૃતિએ ધક્કો મારીને આત્મા તરફ ગોતવા માટે પ્રેર્યા છે. આપણને આત્માની શોધ શું કામ એને છે? મને આનંદ હોય, શાંતિ હોય, પ્રેમ હોય, તો મને શોધ કરવાની કઈ જરૂર નથી. એટલે હવે આપણે યંત્રને કેવી રીતે જાણવું, યંત્રની રચના છે એને કેવી રીતે જાણવી? બરાબર. તો શું કરશું? ક્યાંથી શરૂ કરશું? શરીરથી શરૂ કરશું. એટલે શરીરમાં પ્રોબ્લેમ નથી, સાયકોલોજી પ્રોબ્લેમ છે. શરીર બિચારું પોતાની રીતે કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાયકોલોજીકલ વસ્તુ આવે છે ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. સાયકોલોજીકલ એટેચમેન્ટ શરૂ થાય તો પ્રોબ્લેમ થાય છે. તમે જે ભગવાનની શોધ કરવા માંગો છો, આત્માની શોધ કરવા માંગો છો, આ યંત્રની અંદર શક્ય નથી. આ યંત્ર જે યંત્ર અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એની અંદર એ શક્ય નથી એવું આપણને પેલું સમજાવવું જોઈએ. તમે ગમે પ્રયાસ કરો, માનો કે આ યંત્રમાંથી ગમે તે પ્રયાસ કરો, તો એ પ્રયાસ તમને ક્યાં લઈ જાય? પ્રયાસ છે એ તમારા યંત્રમાંથી છે, તમારા અહંકારમાં છે, તો એ તમને ક્યાં લઈ જાય? કેવું છે? તો હવે આપણે ક્યાંથી શરૂ કરી? યંત્રમાં રહીને નહીં થાય, યંત્ર બનીને નહીં થાય. આપણે યંત્ર રહી તો યંત્ર છે ને એટલું બધું તમે અંદાજ ન કરો એટલું કોમ્પ્લિકેટેડ છે. આ યંત્ર ઈગો માટે જ નિર્માણ કરેલું છે. અહંકાર અને અહંકારની ચાલબાજીમાંથી નિર્માણ થયેલું યંત્ર છે. એટલે આની અંદર આપણે યંત્રનો ભાગ થઈને આપણે એની બહાર નહીં નીકળ્યા.
હવે એમ કે બરાબર. બરાબર યંત્ર અંદર માનો કે એમ કે ભૂત અને ભવિષ્ય આ તો વાત છે. ભૂત અને ભવિષ્યમાંથી નીકળેલા એક્ઝેક્ટ નથી હોતી. ખાલી ભૂત ભવિષ્ય પ્રશ્ન નથી. ભૂત ભવિષ્ય હા ઊભું રહેવાની વાત કરું છું. ક્યાં ઉભું રહેવું છે? એમ તો ઈ તો અહીંયા શું છે યંત્રમાં માનો કે આપણે ભૂત અને ભવિષ્ય અને ઘણી વખત એવું હોય કે આપણે હાજરી હોય છે. હા હાજરી હોય છે ઈ એટલે આપણી જે હાજરી છે ને ઈ ઈગો નો ભાગ છે. હવે શું કરું? તો હવે શું કરવાનું? ઈ નિયમ ઉજવો. એટલે આપણને સવાલ તો નથી કે માનો કે તમે જેને હાજરી કહો છો એ શું છે, તમે બધાય જવાબ આપો કે હાજરી શું છે. હાજરી પોતે શું છે? આમ હાજરી ઈગો એટલે હાજરી શું? પણ હાજરી માનો કે તમે હાજર થઈને શું કરવાના છો અને હાજરી એટલે શું? એમ એમ તો વર્તમાન એટલે આવી જાય. પણ એમને વર્તમાન આવી ગયું એટલે વર્તમાન એટલે શું? પણ વર્તમાન પોતે શું છે? તમે કેવી રીતે આવી ગયા વર્તમાનમાં? આપણે અંદર ઇન્ક્વાયરી કરી છે. તમને ખ્યાલ છે કે આપણે અન્ન ખાઈ છે, અન્ન ખાવાની શરૂઆત કરી છે, અનાજ ખાવાની શરૂઆત કરી છે. એ અનાજ ખાવાની શરૂઆત કરી છે એમાં અનાજ જે અંદર જેવું અંદર નાખી છે અંદર, પછી દાંત ચાવવાનું કરે છે કે નથી કરતું? અને આપણી અંદર જે સિક્રેશન થાય છે અંદર એ થાય છે કે નથી? એ મદદ કરે છે. એના દ્વારા શું થાય છે? અંદર પાચનની પ્રક્રિયા થાય છે કે નથી થતી? તો આ ખોરાકને આપણે આવી રીતે કરી છીએ તો આપણે ઇમ્પ્રેશન છે. હવે ઇમ્પ્રેશન છે એ એક ખોરાક કાચું મટીરિયલ છે. ઇમ્પ્રેશન છે એ કાચું મટીરિયલ છે અને આ ગુરજીએફ પ્રમાણે 48 નું છે. હવે 48 નું છે એને ચાવવામાં મદદ થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો પાચનની પ્રક્રિયા આગળ જાય. આપણો સવાલ આત્મા કરતા આ જે આપણે પચાવવાની, પરમાત્માએ આપણને 3 પ્રકારના ફૂડ જે દીધા છે, 3 પ્રકારના ફૂડ, અન્ન છે, એક એર છે, અને તમે આમ બરાબર જુઓ કે અન્ન અહીંથી આવે છે, એર અહીંથી આવે છે, અને ઇમ્પ્રેશન આ બધી અહીંની જે ઇન્દ્રિયો છે ને ત્યાંથી આવે. તમે બરાબર જુઓ, એક અહીંથી આવે છે, એક અહીંથી આવે છે, એક ઇન્દ્રિયોમાંથી આવે છે. તો આપણે ઓલા ખોરાકને પચાવી છે. ઓલા ખોરાકને પચાવવા માટે કુદરતે આપણને ચાવવાના દાંત આપ્યા છે ને હવે આ ઇમ્પ્રેશનમાં કેમ કરશું? ઇમ્પ્રેશન ફૂડ છે એની ચાવવા માટે કંઈક મદદ થાય. 48 માનો કે ઓલો ગુરજીએફ એમ કે 759 નો ખોરાક અંદર ગયો પણ આ બધું ભેગું થયું અને એને ઝીણો કરીને અંદર જવા માટે હેલ્પ કરે છે. એવી રીતે આપણા પચાવવા માટે આપણી અંદર પચાવવા માટે શું કરશું? આ ઇમ્પ્રેશન આવી અંદર, ઇમ્પ્રેશન અંદર આવે છે. હવે ઇમ્પ્રેશન અંદર આવે છે એટલે આપણે યંત્રની કામગીરી શું છે? એને પોતાના કલરો ચડાવી દેવાના. માનો કે એક વ્યક્તિને જોઈ, એક પરિસ્થિતિને જોઈ, એક ઘટનાને જોઈ અને અંદર જે ભયો પડેલા છે એ પ્રમાણે એ સિચ્યુએશનને આપણે જોઈ છે. તો જે અંદર ઇમ્પ્રેશન આવી એને પચાવવાની પ્રક્રિયા કરવાની કઈ હેલ્પ મળે એવું આપણે કઈ કર્યું નહીં. એટલે આપણે નીચેના સ્તરથી પેલા શરૂઆત કરી છે, હાવ નીચેના સ્તર ઉપરથી. કે એટેન્શન છે, એટેન્શન છે એ દિવ્ય ભાગ છે. એટેન્શન નો બીજો અર્થ છે કે દિવ્યતાની હાજરી. એટેન્શન જો તમારું અત્યારે હાજર હોય તો તમારી આગળ કોઈ પ્રકારનું હોવાપણું છે. હવે એટેન્શન ની અંદર એવી ક્વોલિટી છે, એટેન્શન છે એ કેવી ક્વોલિટી છે? એટેન્શન બહારે નાખી શકાય ને એટેન્શન અંદર જવા દે. હવે આ એટેન્શન છે, તમે આમ સામાન્ય વસ્તુ કરો કે એટેન્શન છે એ ક્યાંક વસ્તુમાં એક વ્યક્તિ નાખે છે. માનો કે એક વ્યક્તિનો હમણાં કોઈક વિડીયો જોયો તો નાનો છોકરો હતો 15 વર્ષનો, એને એટેન્શન એટલું બધું નાખ્યું કે એ કઈ કોમ્પ્યુટરની અંદર એટલો માસ્ટર થઈ ગયો કે એની નીચે કેટલા લોકો કામ કરે, એની નીચે કેટલા. તો એને શું કર્યું? એને કર્યું શું? તો કે એટેન્શન એને એટલું જોરદાર રીતે આપ્યું. હવે એટેન્શન આપ્યું એટલે હાજરી પોતે એવી છે, એટેન્શનની ક્વોલિટી એવી છે કે તમે જે બાજુ ઉર્જા આપો ને એ બાજુ એના રહસ્યો તમને ખુલે. તો એટેન્શન દ્વારા કલાકાર થઈ શકે, ચિત્રકાર થઈ શકે, બિઝનેસમેન થઈ શકે, PM થઈ શકે, CM થઈ શકે. તો આ બહારના
બહારના જગતની અંદર તમે ઘણી વસ્તુ પ્રાપ્ત કરી શકો ને બહારથી ઘણી સુખ સગવડતાઓને પ્રાપ્ત કરી શકો એવી એટેન્શનની તાકાત છે. તમે આ એટેન્શન નું મૂલ્ય કેટલું છે એ તમને હું કહું છું. એટેન્શન એટલે શું થાય? તમે જયારે એટેન્શનમાં હો ત્યારે તમારી હાજરી હોય અને એ હાજરી દ્વારા તમે જે વસ્તુનું સંશોધન કરો એ વસ્તુ પ્રગટ થાય. હવે આ જે એટેન્શન છે એને આ બહારના બાજુમાં આપણે લઈ ગયા અને એમાં મોટા મોટા કલાકારો થઈ ગયા, મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, કોઈ રાજકારણી હોદ્દાવાળા થઈ ગયા, પણ આ એટેન્શન ને લીધે. અને એટેન્શન ની અંદર શું હોય છે તો એ કે પ્રેઝન્સ હોય છે આપણી, અને એ પ્રેઝન્સ છે એ કોઈ ઉપર ફોકસ કરે છે અને ફોકસ કરીને એ વસ્તુનો સ્પોટ કરે છે, એના એમની અંદર નિષ્ણાત થઈ જાય. એટલે આ એટેન્શન ની ક્વોલિટી છે એ બહારની બાજુ છે. આ જ એટેન્શન ની ક્વોલિટી આપણી અંદર હાજર થાય, આપણી અંદર આવે તો એ આપણા અંદરના જગતને પણ ખોલી શકે, આપણું અંદરનું જે જગત છે એને ખોલી શકે. એટલે હવે આ એટેન્શન આપણે જયારે અંદર રાખવા જાય છે ત્યારે કોઈ પણ રીતે આપણી પોતાની પ્રેઝન્સ થઈ જાય છે. પ્રકૃતિની પ્રેઝન્સ નહીં, પણ આપણી પ્રેઝન્સ થાય છે. અને આ પ્રેઝન્સ છે ને, હવે આપણે હવે વાત કરતા હતા ઓલા ખોરાકને પચાવવાની વાત કરતા હતા. હવે આમાં ખોરાકને આપણે પચાવવો છે તો આપણે શું કરશું? હવે આ ખોરાક ઇમ્પ્રેશન જે ફૂડ છે એને આપણે પચાવવો છે, તો ઇમ્પ્રેશન ફૂડને પચાવવો હોય તો આપણે શું કરવું જોઈએ કે જેથી એને પચવામાં મદદ થાય? તો હવે એની અંદર તમારે ખાલી કરવાનું શું છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું છે. તમારે શું કરવાનું છે? સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે તમારે પ્રેઝન્સમાં આવવાનું છે. હવે પ્રેઝન્સમાં આપણે આવ્યા એટલે પ્રેઝન્સમાં આવવા દ્વારા આપણે હવે શું કરી છીએ? પ્રેઝન્સમાં આવ્યા એટલે શું થયું? અંદર જે આપણા ચિત્તતંત્રની અંદર ચાલી રહ્યું છે, જે અત્યાર લગીને આપણે વિચારમાં તાદાત્મ્ય, વૃત્તિમાં તાદાત્મ્ય, બેહોશ હતા, અને અત્યારે આ સમયે પ્રેઝન્સ આપણે રાખી એટલે અત્યારે જે ચાલી રહ્યું છે એની ખબર પડી. આ પચાવવાની પ્રક્રિયાની અંદર મદદ, આપણે જે પચાવવાની પ્રક્રિયાની મદદ, નકર દાખલા તરીકે હવે તમને એક બીજો પોઈન્ટ, યંત્ર શું કરે છે અને આ પોતે આ પ્રેઝન્સ શું કરે છે? યંત્ર કોઈ પણ વસ્તુ, આ યંત્ર આપણી અંદરની યંત્ર, એટલે આપણું યંત્ર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે અહંકાર છે એને પુષ્ટિ કરવા માટે, અહંકારને સહયોગ કરવા માટે, અહંકારને સહકાર કરવા માટે આ અંદરનું લોઅર પ્રકારનું યંત્ર બનાવવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે કરી, હું કોઈનું અપમાન કરું તોય ભલે, કોઈને માન આપું તોય ભલે, મારી અંદરનું તંત્ર મેં જે કામ કર્યું છે ને એ સારું છે ને એ પ્રૂવ કરવા માંગે. આ યંત્રની કામગીરી છે. યંત્રની કામગીરી બે રીતે હલતી હોય. આ યંત્રની અંદર અમુક આપણને ડેટા આપવામાં આવ્યો હોય. હવે ડેટા આપવામાં આવ્યા હોય એટલે ઈ યંત્ર છે એ શું કરે? માનો કે એક ડેટા એવો આપવામાં આવ્યો છે કે મા બાપની, પત્નીની, બાળકોની, ફલાણાનું કર્તવ્ય કરવું જોઈએ. હવે હું આ કર્તવ્ય મારાથી થતું નથી. એટલે બે પ્રકારની યંત્ર, અગર બે વસ્તુ હોય કે શું કરવું આમાં, આપણું નીચું ન થાય એના માટે શું કરવું? એટલે એને રચના કરી હોય, એવી રચના કરી હોય કે ઈ રચનાની અંદર આની વિરુદ્ધનો એક ડેટા લઈ આવે, જે એને જે ડેટા આપવામાં આવી છે એના વિરુદ્ધનો એક ડેટા બીજો લઈ આવે, તો એને કાંઈ અસર ન થાય. અથવા એ ડેટા ન લઈ આવ્યો તો એને લઘુતાની, કે હું મારી ડ્યુટી નથી બજાવી શકતો, હું લઘુતા અનુભવું છું, ઈ અનુભવ થાય. આ યંત્રની કામગીરી પ્રમાણે આ બે વસ્તુ થઈ શકે. કાં તમે જડ જેવા થઈ જાઓ, તમે કોઈ એવો સારો ડેટા લઈ આવો અને એ ડેટા દ્વારા તમે એમ ફીલ કરો કે હું બરાબર જ કરું છું, એક. અથવા ઈ યંત્ર લઘુતાને અનુભવે, ઓલી ડેટા એની ઉપર હાવી થાય તો લઘુતાને અનુભવે. બેમાંથી એક. અને યંત્રની કામગીરી એવી કે યંત્ર કોઈ સાચું ચિત્ર આપણી આગળ રજૂ ન કરે. આ યંત્રની કામગીરી એવી કે આપણી અંદર બે વસ્તુ હોય વિરોધાભાસી, પણ વિરોધાભાસી વસ્તુને બેયને પાસે આવે ન આવવા નથી. માનો કે એક સ્વાર્થનું કર્મ,
હું ઘરના લોકો આગળ છું તો ક્યાંક મને અનુકૂળ નથી તો મારા સ્વાર્થ પ્રમાણે વર્તી ગયો એક, અને મને પછી આ સ્વાર્થ માટે વર્તી ગયો પછી પ્રતિકૂળ નથી ને અનુકૂળ છે તો હું કંઈક સહયોગ આપ્યો. તો આ બે વસ્તુને હું નજીક નો લઈ આવેલું. આ બે વસ્તુ છે એને નજીક નો લઈ આવ્યો, અને નજીક નો લઈ આવી ગયો એટલે મારું સ્વાર્થીપણું છે ને એ હું જોઈ ન શકું. મારું જે સ્વાર્થ, મેં જયારે મારી માન્યતા પ્રમાણે બીજા લોકોને હલાવ્યા તો એ સ્વાર્થ છે એ એક જગ્યાએ હોય, અને આ જગ્યાએ યંત્રની કામગીરી એવી કે તમને અંધારામાં રાખવા છે. તમે જે અંદર કરી રહ્યા છો ને, બેઈમાની કરી રહ્યા છો, ચાલાકી કરી રહ્યા, ખબર જ તમને ન પડે. આ યંત્રની કામગીરી છે. એટલે આ બે ચિત્રોને પાહે પાહે આવવા દેતા નથી. અને આ જાગૃતિ છે. હવે જો આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, આ યંત્ર જે રીતે વર્તે છે ને એને સેલ્ફ ઓબ્ઝર્વેશન એને જોવે છે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન જોવે છે એટલે અત્યારે એક વ્યક્તિએ મને ભાવ માટે કીધું કે તમે ભાવ આપતા નથી, અને હું મારું ઓબ્ઝર્વેશન કરું છું. માનો કે એની કોઈ ડિમાન્ડ છે કે તમે આ કરો, અને હું કઈક એવા ડેટા બનાવું છું કે એ કઈ જરૂર નથી, એટલે હું જડ થઈ જાઉં છું. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન એમ કે જે જડતા તું કરસ ને એ બરાબર, એટલે જડતાને બતાવે બરાબર, આમ મોટી કરીને બતાવે કે આ જડતા છે તારી અંદર, હવે તારે શું કરવું છે. એટલે અંદરની આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશનની જે પ્રક્રિયા છે એ આપણને બતાવે કે જો તારી અંદર આ છે, તારી અંદર આ છે. એટલે પછી આ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં પાછું ધ્યાન રાખવાની બાબત એવી છે કે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એની અંદર બે વસ્તુ છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર સામે પ્રકૃતિ છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન જયારે આપણે કરી છે ત્યારે સામે એક પ્રકૃતિ છે ને આ બાજુ જોનાર છે. હવે આ જે સાધના કરે છે એ તો પ્રકૃતિમાંથી જ કરે છે. જો એની અંદર પ્રેમ ન હોય તો પ્રકૃતિમાંથી જ કરે. એટલે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન એના ઈગોનો ભાગ બનશે. એ પ્રકૃતિના પક્ષમાં ઓબ્ઝર્વેશન કરે છે કે રિયલ તટસ્થતાથી અંદર આંતરિક રીતે આ જે જોનાર છે એ સાઈડ થી તટસ્થ રહીને કરે છે. પાછો આ બહુ મહત્વનો મુદ્દો છે. બધા લોકો સેલ્ફ ઓબ્ઝર્વેશન તો કરે જ છે, પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર શું હોય છે કે પોતાનો મુદ્દો છે ને પાવરફુલ બનાવવાની પ્રક્રિયા કરતા એને આવડી જાય. એટલે હવે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન કેવું છે? આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન એ કેવું છે કે તમને ફક્ત બતાવે છે તમારું ચિત્ર જે રાઈટ છે એ બતાવે છે કે નહીં. એટલે તો પચાવવાની પ્રક્રિયા, એક પ્રક્રિયા એવી થઈ, આપણે અત્યાર સુધી સ્વીકારતા નહોતા કે હું આવો છું. એટલે પચાવવાની પ્રક્રિયા 48 જે ઇમ્પ્રેશન આપણી અંદર આવતું હતું એની સામે આ જે જાગૃતિ છે, સ્વયંની હાજરી છે, સ્વયંની પ્રેઝન્સ એટલે સ્વયંની હાજરી છે કે જેની અંદર પ્રકાશ છે, એ પ્રકાશે આપણી મિસ્ટેક બતાવી, આપણી ભૂલ બતાવી. તો આ પ્રક્રિયા છે ને એને થોડુંક ડાયલ્યુટ કર્યું, ખોરાકને થોડોક ડાયલ્યુટ કરી નાખ્યો, અને ડાયલ્યુટની પ્રોસેસમાં આપણને મદદ કરી. આટલું સમજાય છે કઈ? આટલી વાત આપણે કરી, આટલી વાતને તમે સમજાવો તો કયો તમે, પછી આગળ જાય. કારણ પેલું દેખાતું જ નહોતું, હવે દેખાણું. આ દેખાવાની પ્રક્રિયા જે થાય ને એમાં આપણને ખબર પડે કે, અને દેખાવાની પ્રક્રિયા પ્રેઝન્સ દ્વારા થઈ એટલે આપણને ખાલી ખબર પડી. આ ખબર છે એના દ્વારા હવે શું કરશું? આ ખબર પડી એના દ્વારા હવે શું થાય? માનો કે તમને ઓબ્ઝર્વેશન કરતા ખબર પડી કે વસ્તુ આ છે, મારી અંદર સ્વાર્થ છે, મારી અંદર ઘૃણા છે, મારી અંદર હિંસા છે, મારી અંદર શોષણ છે. આ તમે જેટલા બેઠા છો ને, અને આખી માનવજાત આ છે જ. આ બધું એ આપણે માની કે ન માની, આ બધી વસ્તુ આપણી અંદર છે અને છે જ. આપણી અંદર પ્રેમ પ્રગટાવવાનો છે, પ્રેમ છે નહીં. એટલે કોઈ પણ કૃત્ય તમે કરતા હો, XYZ કોઈ પણ કૃત્ય કરતા હો, એ સ્વાર્થની સરહદની પાર ન હોય. આટલું તો તમારે લખી જ લેવાનું કે સ્વાર્થની બહાર ન હોય. તમે તમારો ચહેરો જેવો બનાવ્યો એવો. પણ આ સત્સંગના માધ્યમ દ્વારા તમારે એ જાણવાનું છે કે આમાં નિસ્વાર્થ કર્મ હોય જ નહીં. તમારે આટલું એટલું યાદ રાખો. એટલે હવેનો જે પોઈન્ટ છે એ શું છે? દેખાણું પછી
આ દેખાણ. હવેનો પોઈન્ટ મહત્વનો છે. ડાયલ્યુટ કરવાની પ્રોસેસ આપણે કરીશ. જે દેખાણું છે એના પ્રભાવમાં ન આવી ધારો કે આપણને ખબર પડી હા કે ભાઈ આ મારો ફોલ્ટ છે, હા. કઈ હું ઈ બીજા ઉપર લાદતો હા બરાબર. તો ઈ હું અટકી જાઉં. હા. અને એક તટસ્થતા એ જોવા કે આ ખરાબ છે સારું છે તો ડાયલ્યુટ થાય. એક અટકી ગયો, એક આપણે આપણને કોર્સો એને લઈ જતું હોય એની ભેગા ન એના ભેગા ન ગયા અને બીજી તમને ખબર પડી કે મારી અંદર આ છે એને સારા ખરાબમાં ન જવા દઈએ તો ડાયલ્યુટ થાય. ના. એટલે આ જગ્યા છે એ બહુ મહત્વની છે. આ જે જગ્યા છે ને, જે હવે આ તમે આ જોયું અને હવે જે જગ્યા તમારે આવવી જોઈએ ને એ જગ્યા કઈ જગ્યા છે? આ જગ્યાએ તમે ઓબ્ઝર્વેશન કર્યું, તમને તમારી ફોલ્ટ દેખાણી, હવે તમે શું કરશો? હવે પક્ષ નથી લેવાનો. આ પક્ષ ભલે નથી લેતા, હાલો, કોઈનો પક્ષ નથી લેતા, પણ એને મંજૂર નહીં કરવાનું કે આ મારે નથી કરતું. ના, એટલે વિષાદ જાગવો જોઈએ. વિષાદ અને આની પાર જવા માટેની ઝંખના અને સમજવાની ઝંખના, પાર નો શબ્દ વાપરી તો એને સમજવાની ઝંખના છે શું જે મને બાંધી રાખે છે, મારા અંદરના પ્રેમ તત્વને પ્રગટ નથી થવા દેતો. એટલે આ વિષાદનો પોઈન્ટ છે. આ જગ્યા છે ને એ વિષાદ એટલે આ વસ્તુ મને મંજૂર ન હોય, કબૂલ ન હોય. બીજા એમ કે ડેટાએ કીધું છે એટલા માટે નહીં, પણ મેં મારા આંખ દ્વારા જોયું અને મને લાગ્યું તો. એટલે આ પોઈન્ટ કોઈ અગર આવે છે કે નહીં? આ પોઈન્ટ આવે છે, વિષાદનો પોઈન્ટ. અને એમાં શું થાય, વિષાદના પોઈન્ટને ઓળખી અગાય એવું નથી, કારણ કે એક ડેટામાંથી આવેલું છે એ વિષાદ ઉત્પન્ન કરે, અને એક તમારી આંખથી જોયું છે એ પણ વિષાદ ઉત્પન્ન કરી શકે. હવે તમે ક્યાંથી વિષાદ ઉત્પન્ન કરો છો? આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને. વિષાદ ઉત્પન્ન થાય તો ચેન્જ આવવો જોઈએ, નથી આવતો એટલે સાચો વિષાદ નથી. વિષાદ ઉત્પન્ન થવાથી મેં ઓલા વખતે કીધું તો એવી રીતે વાતાવરણ ચેન્જ થઈ જાય. એટલે એ બધી તો પોઝિટિવ થિંકિંગ કરો ને, પોઝિટિવ થિંકિંગ કરો એટલે એ બધી વસ્તુ બરાબર. પણ વિષાદ એક અલગ જ વસ્તુ છે. વિષાદ એટલે શું થાય, સવારથી સાંજ લગીને હું જે જીવન જીવું છું ને એમાં મને દેખાય જ છે કે હું પ્રેમ વગરનો છું, શાંતિ વગરનો છું, આગ્રહવાળો છું, શોષણખોરી છું. હવે આ બધું ચિત્ર તમને દેખાતું હોય સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા, અને તમને એમ થાય કે આમાંથી બહાર નીકળી જવા જેવું છે, આને સમજવા જેવું છે, આમાં જીવવા જેવું નથી. આ છે વિષાદનો પોઈન્ટ છે. આ આપણે કરી શકીએ કે ન કરી શકીએ? તમે સમજો કે આ તમે કરો છો એના દ્વારા તમે કઈ ઉપલબ્ધ નથી કરતા. માનો કે તમે અહંકાર રાખો છો, તમે ઈગો રાખો છો, તમે કઈક મોટા થઈને જીવો છો, તમે જે કરો છો એ, પણ એના દ્વારા અંદર તમે જયારે રિયલ સેન્સમાં ઓબ્ઝર્વેશન કરો છો તો તમને એમ લાગે છે કે કંઈક ખૂટે છે, ગમતું નથી. અને આપણો ટચ જે ઓલો અંદરનો રસોવૈસ આપણી અંદર રસ સ્વરૂપ પરમાત્માથી જેટલા તમે આઘા જાવ ને એટલે તમને ચેન ન પડે, અને ભયો એ તમને ઘેરી રાખેલા હોય. એટલે આ ઓબ્ઝર્વેશનમાં આવવું જોઈએ કે આના દ્વારા આપણે ક્યાંય એટલે અંદર હાવ ખાલી ફીલ કરી છે, અંદર કંઈક મિસ થતું હોય એવું ફીલ કરી છે, કઈ અંદર આમ ખુશીનો સ્ત્રોત જે હોય ને ઈ કઈ. અને ઘણી વાર તો એવું બને કે ખુશી તો આમ ઘણી આગી હોય, પણ એમ કે હૃદયની ટચ, આ યંત્રની રચના એવી છે કે હૃદયની ટચ ન થાય. ફોલ્સ માંથી બધા કર્મ થતા હોય, વેનિટી માંથી બધા કર્મ થતા હોય લગભગ. એટલે હૃદયનો નાનકડો હરખો પણ સ્પર્શ ન થાય, અને એના દ્વારા જે અંદરની બેચેની હોય આપણે ઓબ્ઝર્વેશન નથી કરતા, પણ ઓબ્ઝર્વેશન કરી તો એ બેચેનીને આપણે સમજી શકીએ, જોઈ શકીએ. એટલે એક આ વિષાદનો જો પોઈન્ટ જાગે ને તો પચાવવાની પ્રક્રિયામાં પછી આગળ જાય. આપણે આ ખોરાકને પચાવો જ છે, એટલે આ ખોરાકને પચાવો. હવે તમે વિચાર કરો, એને પ્રશ્ન પૂછ્યો છે કે આત્મા તો સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે. હવે એને દ્રશ્યમાં કેવી રીતે લે આવો? તો અદ્રશ્ય છે એમાં કંઈક દ્રશ્ય થયું, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા કંઈક દ્રશ્ય થયું કે જે પેલા અવ્યવસ્થાના સ્વરૂપમાં હતું, અરાજકતાના સ્વરૂપમાં હતું. એ અવ્યવસ્થા, અરાજકતા શું છે ખબર પડી, એટલે આપણે નાનકડા અંશમાં સૂક્ષ્મ થઈ ગયા કે નથી?
આટલું બધું બરાબર છે ના? એટલે આ તમે જેટલો ક્લિયર નકશો તમારી હશે અંદર હશે ને, તમે પેલા એટલું તમે યાદ રાખજો, આ યંત્રની અંદર પ્રેમ નામની વસ્તુ ન હોય ને ન હોય, આટલું વાત યાદ. આની અંદર સમજ ન હોય, આટલું તમને અંદર આમ વ્યવસ્થિત રીતે સમજાઈ જવું જોઈએ. તમે ગમે એવા સજ્જન હો, ગમે એવા પરોપકારના કામ કરતા હો તોય નહીં. આ લખવું હોય તો લખી લો આ તમારે અત્યારે. એટલે આપણે જે આપણા વિશે ઇમેજો બનાવેલી છે ને એ તૂટી જાય. આપણે એવા ચીજ નહીં, આપણે પ્રેમ પ્રગટ કરવાનો છે ખરો અંદર પોટેન્શિયલ. બિચારું બીજ રૂપે રાહ જોવે છે, કેટલા લાખો વર્ષથી રાહ જોવે છે કે મને કોઈ પાણી પાય, પણ કોઈ પાણી પાતું નથી. એટલે આટલું બરાબર થાય છે. વિષાદ લગીને આપણે પહોંચી છીએ. એમ કે આનંદ માટે નહીં, શાંતિ માટે નહીં, આ અંદરની અરાજકતાને સમજવી જ પેલા. મારો આત્મા પ્રગટ થયો કેવી રીતે? હું આત્મા કરું છું, પરમાત્મા. આ મને અંદર એટલી બધી અરાજકતા છે ને, એટલી અરાજકતા એમ કે છે કોઈક એવી જગ્યા છે કે શાંતિ હોય, એ કોઈ એવી જગ્યા છે કે આનંદ હોય, એવી જગ્યા છે કે પ્રેમ હોય. તો એ આપણને ધક્કો મારે છે પ્રેમ તરફ, આનંદ તરફ. પણ આ પ્રકૃતિ સમજાતી નથી. એટલે તો આપણું પહેલી ડ્યુટી છે આ પ્રકૃતિને સમજવી. બરાબર? આ વિષાદ લગીને પહોંચો તમે કોઈ. વિષાદ એટલે ખાલી સમજવા માટેની ઝંખના. અત્યારે જે જગ્યાએ છીએ બરાબર જગ્યા નથી. અને માનો કે આપણે ઈગોને પકડીને કાંઈ કરતા કાંઈ મેળવી નથી આગળ, આંતરિક રીતે કાંઈ મેળવી. બહારની રીતે તમે શાસન કરતા હશો, બહારની રીતે બધું હશે, પણ અંદર તમે હાવ કરતા હાવ ખાલી હશો. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ નથી, એટલે એનો અહેસાસ નથી થતો કે આપણે એટલા બધા ખાલી છીએ અને એટલા બધા અંદર બેચેન છીએ. આપણી બેચેનીને જોઈ નથી શકતા, અંદરની બેચેની. આટલો આ વિષાદમાં જાય છે આપણે. સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ આપણી અંદરની અવ્યવસ્થાને બતાવે. અંદરની અવ્યવસ્થા આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન બતાવે છે. અને આપણને અત્યારે હવે જો આપણે જ્યારે જે પ્રકારના ભાવ બતાવતા હોય ત્યારે જો ઓબ્ઝર્વેશન આપણું હોય તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુમાં આ છે, આ વસ્તુમાં આ છે. એટલે હવે એનાથી આપણે આગળ જવું હોય તો હવે એવી રીતે વાત કરી કે કોઈ આપણને બતાવે છે કે તમે આ વસ્તુ તમારી કચાશ છે, કોઈ કહે છે, હું અંદર ઓબ્ઝર્વેશન કરું છું, અંદર જોઉં છું. એટલે હવે જો ઓબ્ઝર્વેશન નો જે પોઈન્ટ આવ્યો છે એ ઓબ્ઝર્વેશન નો પોઈન્ટ છે. જો અહંકાર હોત તો હું વાત સાંભળત નહીં. અત્યારે મારું અત્યારનું જે સ્થાન છે એ પ્રકાશનું સ્થાન છે. અંદર પ્રકાશ છે, એના ઉપર સ્થાન છે. પ્રકાશની જગ્યા ઉપર છું, હોવાપણાની જગ્યા ઉપર છું. એટલે બીજી વ્યક્તિ કંઈક બોલે છે કે તમારી અંદર, તમે આ વસ્તુ તમારી અંદર નથી, અથવા આ વસ્તુની કચાશ છે, અથવા આ વસ્તુમાં સુધારો તો મને ખુશી થશે, મને કોક કહે છે તો એ ખુશી થશે. એ વસ્તુને અંદર આવવાની પ્રક્રિયા, આ પચાવવાની પ્રક્રિયાનો એક બીજો ભાગ. એમાં શું થાય? આપણે અંદર જ નથી આવવા દેતા. અહંકારને લગતી બાબત હોય ને તો અંદર જ આવવા નથી. આપણો અનુભવ છે કે નથી? અને આપણા માટે ઇમેજ જે બનાવેલી વસ્તુ છે ને, એટલે આપણી જયારે કોઈ પ્રકારની ઇમેજ બને ને ત્યારે આપણને દુઃખ, વિષાદ બહુ લાગે. કારણ કે આપણે આપણું ચિત્ર બહુ મોટું દોર્યું હોય અને ચિત્ર બહુ નાનું થઈને આવે તો આપણને કેવો આઘાત લાગે છે. આપણે હાવ કરતા હાવ ફોલ્સ વસ્તુને આપણી જાત બનાવી દીધી છે. હાવ કરતા હાવ જેનું અસ્તિત્વ નથી એને આપણે જાત બનાવીને બેઠા છીએ. આપણે અત્યારે આપણી હાલત આ છે. એટલે હવે બીજી વ્યક્તિ બોલે છે કે તમારી અંદર તમે આ કરો તો મને ખુશ થશે, નકર હું નારાજ થાઉં છું, મને દુઃખ થાય છે. આપણે એ વસ્તુને સાંભળી છે, એને અંદર આવવા દઈ છે, આપણી અંદર ઓબ્ઝર્વેશન કરી છે અને આપણને એમ લાગે છે કે આ રાઈટ છે. તો આપણે એના એ વસ્તુ માટે આપણે સુધારો કરવા તત્પર થઈ છે. આ ડાયલ્યુટની પ્રક્રિયા હાલે છે. આ જે છે એ ડાયલ્યુટની પ્રક્રિયા હાલે છે. અને એ ડાયલ્યુટની પ્રક્રિયા કેવી રીતે હાલે છે? અંદર વિષાદના રૂપમાં હાલે છે. અત્યારે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ ને એ વિષાદના રૂપમાં. મને અત્યારે એ ગમતું નથી, આ પ્રેમ વગરની સ્થિતિ છે એ ગમતી નથી, એટલે અત્યારે હું વિષાદના ફોર્મમાં છું. અત્યારે અહંકાર કે તાદાત્મ્યના ફોર્મમાં નથી, પણ આ પ્રકૃતિ
જેને હું હંમેશા માટે સત્ય ઠેરવતો એમ હું પાછળ વયો ગયો, પ્રકૃતિને એક્સેપ્ટ કરી કે છે મારી અંદર. અત્યાર લગીને હું આ પ્રકૃતિ છે એને એ સ્વીકારતો જ નતો. હું તો બરાબર જ છું, પણ તમે બરાબર નથી. અને આ તમે આ ડાયલ્યુટ થવાની પ્રક્રિયા જુઓ કે એને સંશોધન કરવાનું શરૂ કર્યું. આ ડાયલ્યુટની પ્રક્રિયા તમે જુઓ તો સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો, એને ગોતી કાઢ્યું. તમે આમ જો ગોતી કાઢ્યું અને ગોતી કાઢીને અંદર એને એક વિષાદ ઉત્પન્ન થયો કે પરમાત્મા, અસ્તિત્વ, કુદરત જે આ યંત્રની બહારની સહાય વગર હું આને હું મેળવી નહીં શકું, અને એનો આપણે અંદર પોકાર કરીશ. આ બધી પ્રક્રિયા ડાયલ્યુટની પ્રક્રિયા છે. આ ખોરાકને ડાયલ્યુટ કરવા માટેની પ્રોસિજર. હવે જે પ્રકૃતિને સત્ય માનતા હતા, આપણે એમ કે ના હું બરાબર જ છું, એને બદલે હવે બરાબર ન બરાબર, હું બરાબર નથી ની યાત્રા તમે જોવો. હવે જે યાત્રા છે ને, આપણો અંદર જે જોનાર છે ને એ શૂન્ય છે, અને તમે બરાબર નથી એમ કહો છો એટલે જે અણુ પરમાણુ રૂપે તમે બની ગયેલા છો ને એનું રેપર ઉખેડે છે, અને ઈ રેપરને એક્સેપ્ટ કરે છે કે આ રેપર છે, આ રેપરમાં જીવવા જેવું નથી. એટલે એક રેપર ઉખડીને તમે એની હારે સંમત નથી થયા તો તમે ન હોવા તરફ, તમારી જે અત્યારે કંઈક હોવા તરફ હતા, જે રાગ રૂપે, દ્વેષ રૂપે, આગ્રહ રૂપે, માન્યતા રૂપે, શોષણખોરી રૂપે તમે હતા, એનો 1 પોઈન્ટ ઘટ્યો. બરાબર છે. આ ડાયલ્યુટની પ્રક્રિયા આપણે વર્ણન કરી છે. હજી આ આંતરિક રીતે આ બધી અંદર ખાલી આ સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું છે અને એના દ્વારા પ્રોસિજર થઈ રહી છે, ડાયલ્યુટની પ્રોસિજર થઈ રહી છે. પ્રકૃતિ તરફની જે ગતિ હતી તૂટી રહી છે. એના અણુ પરમાણુ ને હું કરતા હતા એ અણુ પરમાણુમાંથી થોડાક અલગ પડી ગયા છે. એ અણુ પરમાણુ આપણને ગમતો નથી, ત્યાં લગીને આપણે પહોંચી ગયા છે. આ સૂક્ષ્મતા તમે એમ કહો છો ને આત્મા દ્રશ્ય નથી, અદ્રશ્ય છે, તો આ અદ્રશ્ય તરફ જવાની ગતિ શરૂ થઈ ગઈ. હવે શું કરશે? આપણે સેલ્ફ ઓબ્ઝર્વ કર્યું, આપણે એને સુધારવા માટે જઈએ, ધારો કે DMIT કર્યું અને એનું કોઈ કીધું પછી સુધારવા તરફ ગયા તો ઈ આ ગતિ તરફ થઈ ગયા. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલું પાવરફુલ ના, એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે ને ઈ માણસના પ્રેમમાંથી જન્મતું નથી ને. એટલે DMIT વસ્તુ શું છે કે વ્યક્તિગત રીતે તમે એટલે આપણે વ્યક્તિગત રીતે ક્યાં ફોલ્ટ કરી છે, કઈ પ્રકૃતિની તાસીરથી આપણે ધક્કો મારીને કરી છે, કઈ આપણી ફોલ્ટ છે, કઈ આપણી શક્તિ છે, એ વ્યક્તિગત હેલ્પ છે. ઓલું તો પ્રેમ ન હોય. આ માનો કે આ વસ્તુ તમને ઠેઠ તમારી આપણે અત્યારે જે વાત કરી સત્સંગની જનરલ છે, અને તમને બધાય ભલે હું તમને ગમે એમ કહું, તમે કઈ માનો નહીં મારું, હું સાચી અને એમ કે એવી રીતે નથી કહેતો, પણ તમે અંદર તમારું ચિત્ર બનાવી બેઠા છો. તમે હું જે વાત કરું એ તમારા કાનની બહાર વહી જાય. તમને એમ થાય કે એ હું ન હોઉં, એ બીજા આજુબાજુના કોક હોય પણ હું ન હોઉં. એટલે આ વસ્તુ તો ના, જનરલ સત્સંગ છે એ ક્યારે કરતા, જનરલ સત્સંગ ક્યારે ઉપયોગમાં આવે કે તમે એના માટે તૈયાર હો, તમે તમારી અંદર ધગધગતો અગ્નિ હોય કે મારું ઓબ્ઝર્વેશન કરવું. એટલે આ બધું તો વસ્તુ હોય નહીં. એટલે આ જનરલ સત્સંગ છે એ કાનમાંથી બહાર વહી જાય, કાનમાં જાય, અને આ બધી વસ્તુ બીજા કોકના માટે છે. આ રિયલ કહું છું. આ એમ કે આ કોઈ ફોલ્સ વસ્તુ નથી કરતી. તમે તમારી અંદર જોજો અને તમે જોજો. એટલે આ સત્સંગ નિષ્ફળ કોકાન જાય છે. આ સત્સંગો હંમેશા નિષ્ફળ, નિરાશ થાય એવી અવસ્થાએ કેમ પહોંચે છે? એ અંદર આ બધી વસ્તુને ફેંકી દે છે. એટલે આપણે આ ડાયલ્યુટ કરવાની પ્રક્રિયા કરી છે. જો તમારી અંદર પ્રેમનો જો અગ્નિ હોય, સેલ્ફ ઓબ્ઝર્વેશન તમે કરો અને પ્રેમનો અગ્નિ હોય તો જ આ શક્ય બનશે. એટલે DMIT તમને વધારે હેલ્પ કરે છે. DMIT તો તમને ઠેઠ તમારી જગ્યાને તમે અંદાજ ન કર્યો એવા તમે મળો, અને એ આપણે સ્વીકારી નહીં. આપણે 1-2 દિવસ 4 દિવસ એને સ્વીકારી, પછી આપણે એની સામું જોઈ તો આપણને તો બહુ હેરાન પરેશાન થાય. એટલે કે ઈ ખોટું, ઈ કાંઈ નથી એમ કરીને આપણે, એટલે જનરલ લોકો એમ કરે. પણ ઈ તો વ્યક્તિગત એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન તો બહુ વારની વાત છે. પણ DMIT દ્વારા તો તમે એક્ઝેક્ટ પકડાઈ જ જાઓ, તમે પોતે પકડાઈ જ જાઓ. એટલે ઈ તમને વધારે હેલ્પ કરે, અત્યારના સંજોગોમાં હેલ્પ કરે. તો આમ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં કેટલું નહોતું પકડાયું, પણ DMIT થયું અને ઈ મશીન કે છે આપણી બ્રેઇનની પેટર્ન જોઈએ
એટલે આ હોય જ અને પછી પકડવાની ટ્રાય કરીએ છીએ ને તો સહેલાઈ હા બસ તો ના, પણ એમાંય તમારી આગળ શ્રદ્ધાનું તત્વ છે ને, એટલે આમાં તમે કામ કરવા માટે તત્પર હોવા જોઈએ. પાછું આ બધા સાંભળી તો લે છે, DMIT છે એ સાંભળી તો લે છે, કામ નથી કરતા. પછી માનો કે હવે અમારે એક નોટ રાખવી જોઈએ ક્યાં અમારે કામ કરવાનું છે, તો જે જગ્યાએ કામ કરવા માટે હું નાસીપાસ થતો હોઉં ને એ જગ્યાએ મારે કામ કરવાનું શરૂ કરવું જોઈએ, નાના સ્કેલમાં, નાના સ્કેલમાં કામ. એમાં એવું છે કે પર્સનાલિટીને ખાઈ અને આપણે આમ કે એસન્સને ખોસવું જોઈએ, શું એટલે અત્યારે આપણે શું વાત કરી પર્સનાલિટીને, એટલે આ પર્સનાલિટીને ખાવાની જ વાત કરી. માનો કે પર્સનાલિટીને ખાવું એટલે હું અત્યારે મારી અંદર રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે કે ભય છે, અથવા કોઈને જે રીતે હું યોગ્ય રીતે ન્યાય મારી આજુબાજુના સંબંધોમાં ન્યાય આપવો જોઈએ ન્યાય નથી આપતો, એ મને પ્રતીતિમાં આવે તો મારી પર્સનાલિટી છે એને ખાઉં છું, એ પર્સનાલિટી છે એને ખાઈ જાઉં છું, અને એ પર્સનાલિટીને બહાર નીકળવા માટે હું મથું છું. એટલે પર્સનાલિટીને તમે ખાવ તો એસન્સને આવવું જ પડે. તમે એ અણુ પરમાણુ રહેતા નથી અને એ અણુ પરમાણુનો તમે બચાવી નથી કરતા. જે અણુ પરમાણુ તમારા ઉપર આરોપ, તમને માનો કે બીજા લોકો, દૂરના લોકો આપણા કરતા અલગ હોય, એ લોકો આપણને ઓબ્ઝર્વેશન બરાબર કરી શકે, અને ઓબ્ઝર્વેશન બરાબર કરી શકે એટલે એ લોકો તો ખબર જ છે કે આનો નેચર આ છે, પણ આપણે એ વ્યક્તિને માનવાના નથી. એટલે આપણે આપણી શક્તિ પ્રમાણે પ્રૂવ કરશું કે હું બરાબર છું, આ છે તે છે, એ રીતે. એટલે અત્યારે જે આ પર્સનાલિટીને જે ખાવાની વાત છે, આ એક એક પળને તમે ખાવ છો. અત્યારે તમે શું પકડાણો કે કોઈ ઉપર આપણે જે કેર કરવી જોઈએ, જેને રિસ્પેક્ટ આપવું જોઈએ, આપણી આજુબાજુ જે રહીએ છે કેર કરવું જોઈએ, રિસ્પેક્ટ એ આપતા નથી, તો આપણે કેર કરવાનું શરૂ કરી. એટલે કેર નથી એનું દુઃખ, રિસ્પેક્ટ નથી એનું દુઃખ, પ્રેમ નથી એનું દુઃખ આપણને થાય. એટલે પર્સનાલિટી ખવાય છે, પર્સનાલિટી છે એ ખવાય છે, પર્સનાલિટી ફેંકાઈ રહી છે, પર્સનાલિટી છે એ ફેંકાઈ રહી છે, અને પર્સનાલિટી ફેંકાઈ રહી છે એના રેફરન્સમાં અંદરથી એસેન્સ અને આપણી અંદરનું ડિવાઇન તત્વ છે એની આપણે નજીક જઈ રહ્યા છે. એટલે આ સૂક્ષ્મતા તરફની ગતિ જે આપણે કહી છે કે સૂક્ષ્મતા તરફની ગતિ, એ આટલું સમજાય છે, આટલું બધું બરાબર વ્યવસ્થિત. સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા આપણે ઈ પકડાઈ ગયું અને રિસર્ચ બધી થતો એ આપણે પકડવાનું. પછી આપણે જે જ્ઞાની છે કે ગમે કોઈને આપણે માનતા હોય અને એને આપણે હાજર રાખીએ અંદરથી, અને કઈ ખરેખર તો મને કાંઈ આમ ખબર નથી પડતી, પણ તું મને આમાં હેલ્પ કર, તો એનાથી રાહત મળતી હોય. ના, પણ આ વસ્તુ છે ને ચાલાક, તમે અંદરથી ઈચ્છતા નથી. એટલે એને હાજર રાખવા, એને હાજર એટલા માટે તમે રાખો કે તમે એક્ઝેક્ટ જે છે એ તમે સમજી શકો કે હું અત્યારે આવો છું. હવે તમે માનો કે તમારી અંદર પ્યાસ નથી ઊભી થતી, એ વસ્તુને તમે અહેસાસ કરો છો, તમે અંદર અહેસાસ કરો. હવે તમે જો અહેસાસ કરતા હો તો પાછા પર્સનાલિટીને ઊભી શું કામ કરો? જયારે બીજા કોઈક લોકો આવે ત્યારે પાછી ઊભી શું કામ કરો છો? તમે જોયું છે? તમે થઈ જાય છે. તો હવે તમે સંતને હું અવતારને પ્રાર્થના કરશો તો એ નથી થવાનું. તમને ગમે છે આ છેતરપિંડી કેવી હોય છે તમને ખબર ન હોય. આ છેતરપિંડી કેવી છે કે તમે આમ પ્રયાસ નથી કરતા, આમ તમને ગમે છે, આ પર્સનાલિટી ગમે છે. હવે પર્સનાલિટી ગમે છે અને તમારે યંત્ર જો તમે કેટલું જબરજસ્ત રીતે છેતરપિંડી આપણને કરાવે છે તમે જો. તમારે આમ બદલાવું નથી, પણ તમારો ચહેરો બગાડો નથી. એટલે તમારો ચહેરો બગાડો નથી એટલે તમે ઓલા સંતને પ્રાર્થના કરો છો કે સંત મને મદદ કરો. હવે સંત મદદ તો કરી શકે કે તમારે પલટાવવું હોય તો. હવે તમારે પલટાવવું નથી, ખાલી તમારે તમારા નજરમાં ઊંચું થવું છે. તમે જે પ્રાર્થના કરો છો એ તમારી નજરમાં તમે ઊંચા થવા માટે પ્રાર્થના કરો, અને આ ઊંચા થવાની પ્રાર્થના છે એના દ્વારા તમે ઊંચા થઈ ગયા. ઓલો જે લઘુતાનો ભાવ આવવો જોઈએ આવ્યો નહીં, અને આપણે કોક બહુ આધ્યાત્મના કોક આપણે કેવા સંતોને પ્રેમ કરી છે એમ કરીને આપણને ભૂલાવવા નહીં. એટલે આ વસ્તુને બરાબર સમજવા. એટલે બે પ્રકારની જે છેતરપિંડીઓ હલે છે ને, માની આ એક પ્રકારની છેતરપિંડી તમારી નજરમાં તમે ઊંચા થઈ ગયા. તમે માનો કોકને પ્રાર્થના કરો, તમે કઈ કરો એટલે તમને એવું એટલે બધા સાધકોનો પ્રશ્ન શું છે? આંખ વીચી ગયા 5 મિનિટ 10 મિનિટ. હવે 5 મિનિટ 10 મિનિટ કરી ગયા, અચ્છા 5 મિનિટ 10 મિનિટ કોક માટે પ્રાર્થના કરી લીધી,
એટલે ઈ પોતાની નજરમાં ઊંચા થઈ ગયા, પછી જે કરે છે એ જ કરે છે, પછી એમાં કઈ બીજી રીતે કોઈ કર્મ કરતા નથી, અને આ છેતરપિંડી સમજાતી નથી. એટલે સાચું લાગે છે કે ખોટું લાગે છે? સાચી વાત કરી. એટલે આપણે તો હજી ઘણું આગળ જવું છે, પણ આટલી જગ્યાએ કોઈ પહોંચતું નથી. હું તો તમને હજી આગળ લઈ જવા માંગુ છું, પણ આ જગ્યા લગીને આપણે પહોંચી છે. આ જગ્યા છે ને મથામણની જગ્યા છે. અત્યારે આપણે જે બતાવી ને ઈ પ્રકૃતિને તોડવાની જગ્યા છે, પ્રકૃતિને તોડી નાખવી છે. પ્રકૃતિ મંજૂર નથી, ઈ અંદરની પ્યાસ છે ઈ કે છે, મંથન કરે છે, એને આ અંદર કઈ ગમતું નથી. આ પ્રકૃતિ એના ઉપર હાવી થાય, પ્રેમ વગરની સ્થિતિને ઉત્પન્ન કરે, અણસમજની ભયની પરિસ્થિતિ અંદર પેદા થાય, એને ગમતું નથી, અને એને સમજવું છે, એનાથી પાર જવાની પ્રક્રિયા. તો આટલું કામ થાય તો પ્રકૃતિને તોડવાને પેલા પ્રકૃતિને તોડવાનો સંકલ્પ તો થવો જોઈએ, આત્મા તો પછી. આ પ્રકૃતિ જે મને હેરાન કરે છે, જે પરેશાન કરે છે, જે અહંકારને મોટો રાખીને પ્રેમને નાનો કરે છે, શાંતિને નાની કરે છે, રિસ્પેક્ટને નાનું કરે છે, ઈ વસ્તુને ઓછી કરવા માટેનો જે પ્રયાસ શરૂ થયો ને, ત્યાંથી આધ્યાત્મની યાત્રા શરૂ થાય. એટલે આટલે લગીન છે કોઈ? એટલે એમ કે આ બધી નકશો તો આપણા સત્સંગમાં શું થાય કે તમને નકશો જ્યાં લગીન ત્યાં ઉભો છે ત્યાંથી એટલે લગીને જ, એટલે બધાને અસંતોષ એમ થાય છે હજી આગળનો નકશો જોઈ છે અમારે. પણ આગળના નકશો તો આપી દીધો, પણ એના દ્વારા પછી શું થશે? અત્યારે આપણે ખાલી સેલ્ફ ઓબ્ઝર્વેશન ની જ વાત કરી છે, અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન તમારું ચિત્ર તમને બતાવે છે. અને એની અંદર આપણે વાત કરી લીધી કે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર તમે એક આ બાજુ દ્રશ્ય છે ને આ બાજુ જોનાર છે, તમે કયા પક્ષમાંથી ઓબ્ઝર્વેશન કરો છો? આ બહુ મહત્વનો મુદ્દો છે. દ્રશ્યની બાજુથી કરો છો કે અદ્રશ્ય જે જોનાર છે એના બાજુ? એટલે જનરલ રિઝલ્ટ એવું આવશે કે દ્રશ્યની બાજુથી જ આપણે બધું કરશું, સૂક્ષ્મ રીતે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ રાખશું, પણ ઈગોને વધારવા માટે બધી વસ્તુ ઈગોને વધારે. આમાં તમને કોઈ હેલ્પ ન કરી જાય, સિવાય તમે આમાં કોઈ સત્સંગ તમને મદદ ન કરી શકે. સત્સંગ ખાલી એક જગ્યા બતાવી શકે કે આ જગ્યા બહુ ડેન્જર છે, આ જગ્યાએ જો તમે રહેશો તો આગળ નહીં જાઓ. એટલે અહંકારને તોડવા માટે પ્રયોગ તો કરવો પડે ને. માનો કે મારી આગળ અહંકાર છે તો કઈ જગ્યાએ અહંકાર આવ્યો, હાલો આપણે ટ્રાય કરીએ. અહંકાર દાખલા તરીકે કોકારે એક વ્યક્તિ હારે આપણને એમ થશે કે આની હારે વાત કરવામાં કઈક મારું અપમાન જેવું થઈ જશે, તો મારે ત્યાં જ વાત કરવી છે, કારણ કે હું એનાથી ભય પામું છું, તો મારે વર્ક કરવું છે. તો આ વર્ક આ ડાયલ્યુટ કરે. જો હું ઈ જગ્યાએ વર્ક કરું તો ડાયલ્યુટ થાય કે એની આગળ જાઉં છું, અને માનો કે સારું બોલે ખરાબ બોલે, મારે અંદર ઓબ્ઝર્વેશનમાં રહેવાનું છે કે મારે શું કરવાનું. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ તમને દ્રશ્યથી અલગ બનાવે, જે તમને દેખાય છે એનાથી અલગ બનાવે. અને સેલ્ફ રિમેમ્બરિંગ છે એ જે જોવે છે, જે જોવાય છે અને જે જોવે છે સંસ્કાર દ્વારા, એ બેથી અલગ કરી દે. એ આત્મસ્મરણ. અત્યારે આપણે જે વાત કરી છે એ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં ખાલી દ્રશ્યથી થોડા જુદા પડી છે, પણ અહીંયા પોઈન્ટ એવો છે કે આ બહુ એટલો એવો છે ને, માઇન્યુટ પોઈન્ટ છે કે તમે આ ઓબ્ઝર્વેશન કરો છો અને તમારી માટે અહંકાર એટલું બધું વેલ્યુ વાળો છે ને. એટલે હું તમને રિયલ કહું છું કે સાધકની હાલત આ જગ્યાએ એટલી બધી તટસ્થ નથી, એને અહંકાર જ જોઈશે અને એને ખબર નથી. આ જગ્યા કોઈ શોધી નથી આવતું. આ જગ્યા છે ડાયલ્યુટ કરવા માટે, ડાયલ્યુટ તો થશે, એસેન્સ તરફ તો ગતિ થશે કે આ જગ્યા છે ત્યાં પ્રોબ્લેમ છે. ઘણી વાર એવું છે ભાઈ કે માનો કે આમ કે અમુક પ્રકૃતિગત આપણને દોષ દેખાણો કે હારું આ પ્રકૃતિ ઊંચવાળો કરી ગયું, પછી મંજૂર તો નથી તો અંદરથી એમ થાય કે આ પ્રકૃતિ જાતી નથી મારાથી, અને અંદરથી એક પોકાર નીકળી જાય એટલે પછી એવું થાય કે બધી ઠંડક થઈ જાય, શાંતિ થઈ જાય, અને એ આપણને હસવું આવવા માંડે કે ભાઈ આ તો આમાં કઈ હતું નહીં. અને એ વસ્તુ એના પક્ષમાં આપણે ના રહેતા હોય, એમને છૂટા પડી જેવું લાગે. પણ એટલે એની અંદર તમને રાહત
ટેમ્પરરી રાહત મળી, પણ સમજ સમજ ના સમજ સમય પૂરતું ના એટલે માનો કે તમને આ શાંતિ થઈ ગઈ, તમને આ થઈ ગયું, પાછું બીજી વખત પ્રસંગ પડે ત્યારે એની વસ્તુ ચાલુ છે, તમે જોજો. એટલે એ હળવું થતું જાય. ઈ જેટલા ફોર્સ હોય તો એ ના, એ હળવું ન લાગે ખાલી. એટલે આપણે સમજતા નથી કે તમે જે શું સૂક્ષ્મ અહંકાર અહીંયા પાછો આવી જાય ને. માન્યો કે રાહત થઈ ગઈ થોડી વાર, પછી તમે કીધું એમ બીજી વાર પાછું ના, આપણે પેઇન કિલર જ જોઈ છે, આપણે રોગને દૂર નથી કરવો. એવું થાય. ના, રિયલ કહું છું. અને આપણી નજરમાં આપણે ઊંચા થઈ ગયા. આ પ્રોબ્લેમ કેવો આપણે ન સમજી શકાય એવી વસ્તુ છે કે અહંકારની જે ચાલાકીઓ છે એને આપણે સમજી જ ન શકે. હવે માનો કે આપણે એમ કહી શકીએ રાહત થઈ ગઈ એટલે એ પ્રકૃતિ તો ચાલુ જ રહી છે. પ્રકૃતિમાં કઈ કરતા કઈ નથી થતું, અને છતાંય પાછું આપણે એમ માની છીએ કે આ વસ્તુમાં પલટાઈ ગયું છે. એમ નહીં, આની અંદર મહત્વનો પોઈન્ટ છે, તમે એને જો હવે આની અંદર વસ્તુ કેવી છે કે સામે એક વસ્તુ છે, પ્રકૃતિ છે, વસ્તુ એટલે પ્રકૃતિ છે, અને તમે એટેન્શનનો ફોકસ છે એને જોવા માટે કેટલો નાખ્યો ને તમને. હવે એક જોવાની પ્રક્રિયા છે ને એક જાણવાની પ્રક્રિયા છે. આ તમે બરાબર સમજો. જોવાની પ્રક્રિયા છે એ તમારું ટ્રાન્સફોર્મેશન નહીં કરે. જોવાની સાથે જાણવાની પ્રક્રિયા ન થઈ તો ટ્રાન્સફોર્મેશન નહીં થાય. એટલે ખાલી આ જોવાનું કામ કરે છે, જાણવાનું નહીં. જાણવા માટે તમારે એ જ સમયે જે સમયે બની રહ્યું છે એ સમયે જે પ્રકારની અંદર દાજતા હોય, અંદર કઈક પ્રોબ્લેમ થતો હોય, અંદર કઈક ડર લાગતો હોય, અંદર આ બધી વસ્તુને માઇન્યુટલી ઓબ્ઝર્વેશન કરે. હવે આપણને દેખાતું કઈ નથી અને રાહત થાય છે. એટલે આની નિશાની એવી કે તમને કંઈક દેખાવું જોઈએ, કંઈક સમજાવવું જોઈએ. જે તમે જોયું એમાં તમને કંઈક દેખાવું જોઈએ, કંઈક સમજાવવું જોઈએ. ભલે ખરાબ હોય તો પણ તમને જોતા આવડશે ને, ગમે એવું ખરાબ હશે તમને ખુશી થશે અંદર. આ તમને એની નિશાની આપું કે તમને ભલે દેખાણી તમારી બહુ ખરાબ ભૂલ દેખાણી, પણ તમને પ્રોબ્લેમ નહીં લાગે. તમને એમ થયું કે વાહ, આ ખબર નહોતી પડી મને કોઈ રિયલ સેન્સમાં મેં આવી રીતે નહોતું જાણ્યું. આ એક વસ્તુ અલગ જ છે. તો આ વસ્તુ કોઈ સાધકની અંદર આ અન્ડરસ્ટેન્ડિંગની બાબતની, એટલે આની અંદર અન્ડરસ્ટેન્ડિંગ જ જરૂર છે. હવે આમાં અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી, કોઈ ઉર્જાનો અનુભવ થાય છે, કોઈ શાંતિનો અનુભવ થાય છે, કોઈ આનંદનો અનુભવ થાય છે. આ બધા ઉપર ચોકડી. અન્ડરસ્ટેન્ડિંગ કેટલી આવી એ રીતે. આની અંદર તમને હજી સવાલ હોય તો તમે કરજો. માનો કે એમાં એટલી સમજ આવે કે ભાઈ બીજી વખત પાછી એવી ઘટના બને ને એટલે આમ કે ઈ જે ત્યારે જે તાદાત્મ્ય થઈ જતું હતું ને એ બધી ઘટના બની એની બદલે એટલું આપણને એવું અંદાજ ઉઠે કે ભાઈ આ પ્રકૃતિગત આમ જ છે. એટલે ઈ છે ને તમારી વૈચારિક જાગૃતિ છે. એ જે જાગૃતિ થઈ એ વૈચારિક જાગૃતિ છે. એટલે વૈચારિક જાગૃતિ એમ કહી દે છે કે આ એવું જ છે, પણ એનો ઉપાય તો થવો જોઈએ. મને અત્યારે જે બની રહ્યું એને જોઈ શકું, સમજી શકું ને, મને કઈક એના અંદર આ પ્રકૃતિની કોઈક સમજ થાય. તમે જે જોતા હોય એ એમ્પ્ટીનેસ છે, અને એ એમ્પ્ટીનેસ છે એ જેમ છે એમ એને દેખાવા માંડે, જેવું છે એવું દેખાવા માંડે. તો એ જેવું છે એવું દેખાવાની પ્રક્રિયા નથી થતી એટલે કંઈક રોંગ છે. એટલે જાણવાની પ્રક્રિયા, અન્ડરસ્ટેન્ડિંગની પ્રક્રિયા ન થતી હોય એટલે રોંગ છે. એ તો તમારે કબૂલ જ કરી લેવું, જણાવવું જ જોઈએ કંઈક. અને જણાય એ તમને આશ્ચર્ય, એટલે ભલે આમ લાગતું હોય, ખરાબ જેવું લાગતું હોય, આમ પ્રકૃતિ બહુ વિપરીત પ્રગટ થઈ હોય, પણ તમે ખુશ છો. આ એની નિશાની છે. હાયરમાં તમે પ્રવેશ કર્યો છે એની નિશાની. આશ્ચર્ય થાય, ખુશી થાય, કેમ કે મેં તો ધાર્યું જ નતું આ વસ્તુ મારી અંદર હોય. કલ્પના જ નથી કરી આ હોય મારા. તમે જે બહારના લોકોમાં તમે છાપામાં જોતા હો, તમે બધા સારા ખરાબ સમાચારો જોતા હો, એમાં જે ઘટનાઓ ઘટે છે ને એ જ તમારી અંદર છે. તમે એની ટીકા ટિપ્પણ કરતા હો તો ભલે કરતા હો, પણ એ તમારી અંદર છે એ તમારે જાણી લેવાનું. જે બહારના લોકોમાં જેટલા ખરાબ સમાચાર આવે છે ને એ બધા સમાચાર તમારી અંદર છે. તમે એને અત્યારે દબાવીને બેઠા છો. આટલી તમને સમજ થાય ને, તમે કોઈની ટીકા નહીં કરો. આપણે ટીકા કરી છે ને કે આ વ્યક્તિ આમ કર્યું, આ વ્યક્તિ આમ કર્યું, આ વ્યક્તિ આમ કર્યું.
પણ એ વસ્તુ મારામાં છે, હું અત્યારે એને એપ્લાયમાં નથી, મારી આગળ એવી શક્તિ નથી અત્યારે સમાજનો એક ડર છે, અંદર એક ઓલા સંસ્કારોનું માળખું કન્ડિશનિંગ છે, તો હું આ જે છે ને માળખું એને ઓવરકમ નથી કરી શકતો, એટલે હું જેવો દેખાઉં છું સારો દેખાઉં છું, પણ હું આવો નથી. મારી અંદર એ વિચાર આવે છે, હિંસાના વિચાર આવે છે, ક્રોધના હિસાબ આવે છે, કોઈ ખરાબ વિચારો આપણાથી અલગ પ્રકારની જે જાતિ હોય એના તરફનું આકર્ષણ થાય છે. આ બધી વસ્તુ છે જ, ખાલી હું એપ્લાય નથી કરતો એટલે હું હારો એમ. અને આ બીજ છે જે હું અત્યારે એપ્લાય નથી કરતો, એ બીજ છે કાલે એ વૃક્ષ થઈને રહેવાનું છે, ભલે આ જન્મે નહીં, અનંત જન્મે એ વૃક્ષ થઈને રહેવાનું જ છે. તો પછી એટલે આપણા મહત્વનો પોઈન્ટ શું છે? એટેન્શન, એક એટેન્શન જરૂરી છે, ચાહે વ્યવહારમાં હોય ચાહે અંદર. પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન અને આત્મસ્મરણ, આટલા 3 પોઈન્ટને આપણે વ્યવસ્થિત રીતે, અને હજી આપણે આ પોઈન્ટને હજી પછી હવે વિસ્તારથી પછી વાત કરશું, પણ અત્યારે આટલા પોઈન્ટને તમે સમજો, આટલા પોઈન્ટને સમજો. બાકી તો શું થાય, તમારા માટે એક નકશો આવે અને નકશો પછી કઈ તમારા કામનો નથી. તમારો કામનો આટલો જ નકશો છે કે આ જગ્યાએથી તમે ક્યાંય આગા પાછા થાવશો કે નથી થતા. અને પછી સંતોન બધા જે બોલનારો હોય લાચાર થઈ જાય, એટલે તમારા લેવલ આવીને પછી તમારા લેવલનો સત્સંગ કરવો પડે પછી કે હવે તો આ બિચારા લોકો કઈ સમજવાના નથી, તો હવે આવો નીચે, એ ટાઈપે પછી કરવું પડે. વિષાદ ઉભો નથી થતો એટલે ક્યાંક ઘોટાડે તો છે. વિષાદ નથી ઉત્પન્ન થતો તો પ્રતિબદ્ધ કર્મ કહેવાય ને. અને એની અંદર વિષયોની આસક્તિ હોય, વિપર્ય એટલે અનાત્મા હોય ને આત્મા ગણતા હોય, એવા ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રતિબંધ હોય છે. તો આપણે એની રાહ જોવી પડે. પછી ફટકા આવે, પ્રકૃતિની અંદર ફટકા આવે, પ્રકૃતિની અંદર ઘણા ધક્કા, અને એ સિવાય પ્રકૃતિ ધક્કા મારે અંદર તમે ઓબ્ઝર્વેશન કરો તો અંદર બહુ ખાલી પણ લાગતું હોય, આપણે ઓબ્ઝર્વેશન નથી કરતા. એટલે હજી તો આપણે તો વિષાદ લગીનની જ વાત કરી, હજી પ્રગટ થાય છે આપણે સામે, હજી પ્રગટ થાય છે પ્રકૃતિ, એને કઈ આપણે એક્સેપ્ટ નથી કરતા. ખરાબ પ્રકૃતિ હોય તો એક્સેપ્ટ નથી કરતા, સારી પ્રકૃતિ હોય તો રાજી થઈ જાય. એટલે અત્યારે તો આપણે હજી વિષાદનું સ્ટેપ બતાવ્યું છે. પછી આ જોવાની જે ક્વોલિટી છે, જે જોવાની જે સંદર્ભ છે, જોવાની અંદર જે વેલ્યુએશન દ્રશ્યમાંથી આવે છે, મને અત્યારે સારો વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, જે પ્રકારનો વિચાર આવે છે, તો એ વિચાર આવ્યા પછી મારી અંદર ઓલા ડેટા પડેલા છે એ પ્રમાણે સારું લાગે છે, ખરાબ લાગે છે, એનાથી પાછું જુદું થવાનું. એટલે આપણી પ્રોસિજર તો આગળ ને આગળ જવા દેવાની. એટલે સૂક્ષ્મ થતા જાય છે. આપણે પેલા મને વિચાર સાથેનું તાદાત્મ્ય, ભાવ સાથેનું તાદાત્મ્ય, તો હવે હું સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા વિચાર ભાવ સાથેનું તાદાત્મ્ય તોડું છું અને જોઉં છું. અને આ જોવાની પ્રક્રિયા થાય છે. પછી બીજી પ્રક્રિયા, હવે અનકોન્શિયસ માંથી આ બધા અભિપ્રાયો, ભલે ઓબ્ઝર્વેશન કરું છું પણ મને શાંતિ આવે તો સારું લાગે, અશાંતિ આવે તો ન ગમે, વિચાર આવે તો ન ગમે, અને નિર્વિચાર થાય તો ગમે. આ બધા ગમા અણગમાઓ તો ચાલુ જ હોય. તો આ ગમા અણગમા આપણને જે ચાલુ છે એની ખબર પડવી જોઈએ કે આનાથી અલગ પડવાનું છે. આ વસ્તુ હવે અહીં એટલે સૂક્ષ્મ થતા પેલા દ્રશ્યથી સૂક્ષ્મ થયા, પછી દ્રશ્ય પછી જે જોનાર અને જોવાની બે વસ્તુ એનાથી અલગ થયા. એટલે ધીરે ધીરે અલગ થતા, એટલે આખા યંત્રથી આપણે અલગ થવાની પ્રક્રિયા કરી. આમાં કઈ પ્રશ્ન હોય તો એટલે આ વસ્તુ સમજી લેજો. તમે કોઈ પ્રાર્થના કરતા હશો, તમે કાંઈ પણ કરતા હશો, તો આ બનાવટ જ છે. તમને લાગતું હોય એટલે તમને હું રિયલ કઉ છું. આ મનની જે છેતરપિંડીઓ જે છે ને એ તમને સાચું કઉ છું. આ વસ્તુ એટલે આપણે આપણી નજરમાં ઊંચા થઈ જાય પછી બાકી જેમ હાલતું એમ પાછું થઈ ગયું. ખાલી આપણે એટલો ખ્યાલ રાખવાનો છે કે આપણો અંદરનો જીવાત્માને ખુશી કરવાનો છે. અંદરનો જે જીવાત્મા અત્યારે મૂંઝાય છે એને આપણે ખુશી કરવો છે, એને આનંદિત કરવો છે, એને પ્રેમમય કરવો છે, એને આનંદમય કરવો છે. પણ અત્યારે નથી, એટલે એટલી વસ્તુ સમજ થવી જોઈએ કે અત્યારે આ નથી મારી અંદર.
અને તમે વિચાર કરો કે તમે આ બધા અભ્યાસમાં છો અને તમે એક હાવ સિમ્પલ વસ્તુ કોઈને કામ કરતા જોવો છો, કોઈને આમ જોવો છો, અને તમને કોઈ કારણ વગર તમને નેગેટિવિટી આવે છે, તો તમે હાયરમાં પ્રવેશ કરી શકો? એને કોઈ કન્સર્ટ જ નથી. એને હારા ખરાબ એટલે એમ કે તમારે એ બાબતમાં વિચારો કરવા જેવી જ વસ્તુ નથી. બીજા જે હોય પણ તમે બીજા વિશે શું કામ ને અભિપ્રાય આપો છો? હવે આજ આપણને ખબર નથી કે આ જે પ્રોસેસ નેગેટિવિટીની થાય કોઈ કારણ વગરની, તો તમે એમ કહ્યું કે આને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, આ પ્રેઝન્ટ મોમેન્ટ છે કે જે તમને કોઈ કારણ વગર, કારણ હોય તો સમજાય કે તમને ક્યાંક સ્વાર્થ છે, તમે ખાલી અમસ્તા જોવો છો અને તમારી અંદર જે પડેલી નેગેટિવિટી છે એની રીતે વર્ક કરવા માંડે છે, તો તમે આ પ્રેઝન્ટ મોમેન્ટ આવી ક્યાં એમ ઈ પૂછે. કોઈ કારણ નથી, ઓટોમેટિકલી થવા જ માંડતું હોય છે. એટલે થવા માંડતું હોય એને કોક રોકવા વાળું તો હોય કે નહીં? આની અંદર આ વસ્તુ થઈ રહી છે ભલે, પણ એનો વિષાદ તો હોય કે આ શું કારણ? કાંઈ કારણ નથી. આની હારે કોઈ દુશ્મનાવટ નથી. ખાલી માનો કે હું એક સારી રીતે કામ કરી શકું છું, મને સારું કામ કરતા આવડે, એટલે બીજા લોકો નથી કરતા તો એના રેફરન્સમાં હું એને મારા ફૂટપટ્ટીથી માપવા માંડું, તો ઈ કેવી રીતે હાલે? ભાઈ તમે એ બાબતમાં એક્સપર્ટ છો તો બરાબર છે, પણ આમાં નેગેટિવિટી કરવાની શું જરૂર? તો આટલી વસ્તુની તમને સમજ ન થતી હોય તો તમે આ યાત્રામાં આગળ કેવી રીતે વધો? અત્યારે નેગેટિવિટી થાય છે, કોઈ કારણ વગરની થાય છે, તમને ખોટી રીતે હેરાન કરે છે અને તમે એને દૂર કરવા માટે પ્રયાસ નથી કરતા, તમે એની હારે હાલો. એટલે આ સત્સંગમાં કેટલાય લોકો છે, સત્સંગ કર્યો મેં તો એ કે અમને તમારા પ્રત્યે નેગેટિવિટી આવે છે. હવે તો આપણે તો કઈ કરી ન હોગી, પણ એમ કે જેની આગળથી તમે સત્સંગ લ્યો છો એની આગળ તમને નેગેટિવિટી આવશે તો આ જ્ઞાન તમારી અંદર જાશે ખરું? જાશે ખરું? ભલે એની આગળ કેટલી કચાશો હોય પણ આનું જ્ઞાન છે, એની અંદર લાખ કચાશ છે, પણ એને આનું જ્ઞાન છે, જે સમજાવે છે એનું જ્ઞાન છે. જો તમારે સમજાવે છે એનું જ્ઞાન તમારે જોતું હોય તો, અને આ એનર્જી છે એની અંદર ઇન્ટેલિજન્સ હોય, તમે આ જ્ઞાનને તમે એના તરફ નેગેટિવિટી કરો ને એટલે આ ઉર્જા પોતે પ્રજ્ઞાવાળી હોય, એ ઉર્જા ત્યાં જાય જ નહીં, એના હૃદયની અંદર કોઈની જાય જ નહીં. આટલું સાયન્સ એ કોઈ જાણતું નથી. અને પ્રયોગ કરીને આ ચેલેન્જ છે તમને, પ્રયોગ કરીને તમે જ્યાં સત્સંગમાં જતા હોય ત્યાં તરફ તમે પોઝિટિવ થઈ જાઓ તો એ જ્ઞાન તમારા હૃદયની અંદર ઠરે છે કે નહીં તમે જ જોવો. એવો ભાવ, એવો પ્રેમ આપણી અંદર છે. જે જ્ઞાન આપણે શ્રેષ્ઠતમ જ્ઞાન લઈ છીએ એવો ભાવ છે. આપણું ઓબ્ઝર્વેશન જ એટલું કાચું છે, આપણું ઓબ્ઝર્વેશન એટલું બધું કાચું છે કે ખાલી નેગેટિવિટી, એની પોઝિટિવનેસ કેટલી છે, પણ પોઝિટિવનેસ ને જોવા થયા નથી. હવે એ જ્ઞાન થાય આપણને? હું તમને પૂછ્યું, ઘણો પ્રેમ જોઈએ. આને શ્રદ્ધા કહેવાય કે બોલનાર છે એને, એટલે તમે ચેલેન્જ કરી શકો બોલનારને, તમારે જેટલી ચેલેન્જ કરવી હોય એટલી કરી શકો કે તમે આ કયો છો એ બરાબર નથી, તો હું સમજાવી શકું કે હાલો બરાબર. પણ તમે ચેલેન્જ ન કરો અને તમે નેગેટિવિટી કરો તો બાકી તમે એમ કહો કે આ વસ્તુ તમે કયો છો એ અમને માન્ય નથી, તો હું એને માટે સમજાવવાની ટ્રાય કરું, અથવા તો હું એમ કહું મને નથી ખબર, કંઈક તો કહું ને. નેગેટિવિટી કરવા વાળા જે હોય એને આપણે પ્રશ્ન કરી શકીએ કે તમે આ વાળા ભૂલી શકશો, તમે જ અમને આ સત્સંગ આપી શકો છો. ના, એની તો બિચારાને લાચારી, બિચારાને પ્રશ્ન શું કરવાનો, એટલે એને તો બિચારે લાચાર હોય. એવા કોઈ કેમ છે કે એવું તો ન જ કરે ના, એટલે સાધકોની બિચારાની વિટંબણા કેવી છે કે બિચારાને કઈ જગ્યાએ પોઝિટિવ રહેવું, કઈ જગ્યાએ નેગેટિવ રહેવું એ બિચારા એના હાથમાં નથી. એ કઈ ચાઈ કરીને નથી કરતા, કઈ એ કોઈ વ્યક્તિ ચાઈ કરીને નથી કરતું. પણ હવે ભગવાને એને એવી જગ્યાએ મૂકી દીધો કે જે જગ્યાએ બિચારાની જરૂર નહોતી, એટલે ભગવાન તો બહુ કરુણા વાળો છે કે આ ભલે ને અત્યારે આ જે કરે પણ આને નાખો, બીજ નાખો, એટલે ભગવાને આ કરે. અને આ વ્યક્તિ ભૂલ કરવાનો છે એ ભગવાનને ખબર છે, એટલે બધી વસ્તુ આમ આ રીતે હાલતી હાલતી વિકાસને પામે. પછી એમાં દોષે આપણે કોઈને દઈ ન શકીએ, લાચારી છે બધા માણસ. આપની પ્રાર્થના કઈ રીતે બીજાને આપણે તમે કીધું
બીજા માટે આપણે કરતા હોય હા હા હવે એની કઈ રીતે આપણે કરી શકીએ કે નહીં પહોંચે. પોતે એટલે આપણે કયા પ્રકારની પ્રાર્થના કરવી છે કે કોઈ દુઃખમાં છે એને મદદ કરવા માટે પ્રાર્થના કરવી છે ને? આ તો તમે હૃદયથી પોકાર, એમ કે હૃદયનો પોકાર જો એમાં અંદર હૃદય છે ને તીવ્રતમ રીતે પોકાર છે તો એ સાંભળે જ છે. એમ કે ફોર્માલિટી વાળી પ્રાર્થના નહીં. માનો કે મારો છોકરો છે, મારો આ છે, ફોર્માલિટી નહીં. અંદર આમ તમને થઈ ગયું કે અને આમાંથી બિચારા નીકળી જાય અને અંદર આમ અને એ તમે જે કુદરત તમારા અંદર અંતર્યામી છે એને તમે અંતર્યામીને તમે કયો છો અને તમે હૃદયપૂર્વકની પ્રાર્થના કરો છો તો સાંભળે જ. તીવ્રતા હોવી જોઈએ. આ એક વાત યાદ રાખો, તીવ્રતા. એની તીવ્રતા, ઇન્ટેન્સિટી કેટલી છે પ્રાર્થનાની? પ્રાર્થના છે એ સંકલ્પ છે અને એ પ્રાર્થના સંકલ્પ છે એ પરિસ્થિતિને ખેંચીને લઈ આવે.